નમસ્કાર, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે। શરૂઆત કરીએ મુખ્ય સમાચારથી। સાઉદી અરબ યાત્રાના અંતિમ ચરણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રિયાદના રોયલ કોર્ટ ખાતે કરાયું સમારોહપૂર્વકનું સ્વાગત। પીએમ મોદીની કિંગ સલમાન બિન અબ્દુલ અઝીઝ સાથે દ્વિપક્ષીય મંત્રણા। પેટ્રોલિયમ ઉર્જા માળખાકીય સુવિધા ક્ષેત્રે રોકાણ માટે સાઉદી ઉદ્યોગકારોને આપ્યું ઇજન। જમ્મુ કાશ્મીરમાં પીડીપીના મહેબૂબા મુફ્તી આવતીકાલે લેશે મુખ્યમંત્રી પદના શપથ। રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રીનું મળશે બહુમાન। ભાજપા પીડીપી ગઠબંધન સરકારની થશે રચના। આસામની 65 જ્યારે પશ્ચિમ બંગાળની 18 વિધાનસભા બેઠકોની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે આવતીકાલે યોજાશે મતદાન। તમામ તૈયારીઓ સંપન્ન। બંને રાજ્યોમાં કડક સુરક્ષા વ્યવસ્થા। લોકસંવાદ સેતુ અભિયાનના આજે બીજા દિવસે મુખ્યમંત્રીએ જૂનાગઢમાં યોજ્યો લોકસંવાદ। પાણી અંગેના પ્રશ્નોને અગ્રિમતા આપવાનો અભિગમ। ખેડૂતોની જમીન લખાવી લેનાર ભૂમાફિયાઓ સામે લાલ આંખ। ચૂડા સાથે જોડાયેલા 42 ગામોમાં વીજ દર યથાવત રાખવાની કરી જાહેરાત। ગાંધીનગરના કમલમ ખાતે યોજાઈ ભાજપાના પ્રદેશ હોદ્દેદારોની બેઠક। પક્ષ સંગઠનની વ્યૂહરચના અંગે નવા ભરાયેલા હોદ્દેદારોને અપાયું માર્ગદર્શન। આવતીકાલે પક્ષ પ્રમુખ વિજય રૂપાણીની અધ્યક્ષતામાં યોજાશે કારોબારીની બેઠક। ટી20 વિશ્વકપ ફાઇનલમાં આજે ભારતના લોર્ડ્સ ગણાતા કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં વેસ્ટ ઇન્ડિઝના બ્લેક મેજિક અને ઇંગ્લેન્ડના વ્હાઇટ રોલર વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ। આ બાજુ ઓસ્ટ્રેલિયાને 8 વિકેટે હરાવી મહિલા ટી20 વિશ્વકપ જીતતી વેસ્ટ ઇન્ડિઝની ટીમ। જોઈએ સમાચાર વિગતવાર। સાઉદી અરબની યાત્રાના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું રિયાદના રોયલ કોર્ટ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। પ્રધાનમંત્રીની યાત્રા જ્યારે અંતિમ તબક્કામાં છે ત્યારે સાઉદી અરબના રિયાદ ખાતે તેમનું અધિકારિક રીતે સ્વાગત કરાયું હતું। આ કાર્યક્રમ બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરબના રાજા સલમાન બિન અબ્દુલ અઝીઝ સાથે દ્વિપક્ષીય મંત્રણા કરી હતી। પ્રધાનમંત્રીએ રિયાદ ખાતે કાઉન્સિલ ઓફ સાઉદી ચેમ્બર ઓફ કોમર્સમાં ઉદ્યોગ જગતના પ્રમુખો અને સીઈઓઝની સાથે એક સંમેલનમાં ભાગ લીધો હતો। કોન્ફરન્સ દરમિયાન પ્રધાનમંત્રીએ ભારત અને સાઉદી વચ્ચેના સંબંધો બહુ જ ગાઢ હોવાની વાત કરી હતી। વધુમાં તેમણે કહ્યું કે તેમની સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ટેકનોલોજીકલ અપગ્રેડેશન તેમજ હ્યુમન લાઈફની ક્વોલિટી વધારવા માટે પ્રયાસ કરી રહી છે, જેથી ભારત રોકાણ માટેનું યોગ્ય સ્થળ છે। एक तो है डेमोग्राफिक डिविडेंड। 800 मिलियन 45 से कम आयु के हमारे पास नौजवान है, स्किल है, टेक्नोलॉजी से भी है। दूसरी सबसे बड़ी बात है डिमांड। भारत अपने आप में एक बहुत बड़ा मार्केट है, बहुत बड़ा बाजार है। ऐसा कॉम्बिनेशन बहुत रेयर होता है। और तीसरी है डेमोक्रेटिक वैल्यूज, परफेक्ट जुडिशियल सिस्टम, जो इंटरनेशनल रिलेशन में बहुत जरूरी होती है। तो ये तीनों ताकतें हैं। और पिछले कम समय में, मुझे अभी तो 2 साल भी पूरे नहीं हुए हैं, लेकिन यहां फॉरेन डायरेक्ट इन्वेस्टमेंट में 40% ग्रोथ है। આ પહેલા પ્રધાનમંત્રીએ રિયાદ સ્થિત ટીસીએસના ઓલ વુમેન આઈટી સેન્ટરની મુલાકાત લીધી હતી। આ બિઝનેસ પ્રોસેસર સર્વિસ સેન્ટર એટલે કે બીપીઓ છે, જેમાં તમામ કર્મચારીઓ મહિલાઓ છે। પ્રધાનમંત્રીએ મહિલા આઈટી પ્રોફેશનલ્સને સંબોધતા કહ્યું કે દુનિયાના વિકાસમાં મહિલાઓની મોટી ભૂમિકા છે। જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ એન વોરાએ ગઈકાલે પીડીપીના નેતા મહેબૂબા મુફ્તીને રાજ્યમાં સરકાર રચવા નિમંત્રણ આપ્યું હતું। આવતીકાલે સોમવારે પદના શપથ લીધા પછી તેઓ રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી બની રહેશે। આવતીકાલે જમ્મુ રાજભવનમાં શપથ ગ્રહણ સમારંભ યોજાશે। ભાજપા પણ જમ્મુ કાશ્મીરમાં સરકારની રચના માટે પીડીપીને સમર્થન આપતો પત્ર રાજ્યપાલને સોંપી ચૂકી છે।
રાજ્યમાં સરકાર રચનાને મુદ્દે કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથસિંહે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે ભાજપ પીડીપી ગઠબંધન રાજ્યની પ્રજાની અપેક્ષાઓ પર ખરું ઉતરશે. આસામમાં પ્રથમ ચરણના મતદાન માટે ગઈકાલે પ્રચાર પડઘમ શમી ગયા. સોમવારે આસામની 65 વિધાનસભા બેઠક માટે મતદાન થશે. આસામમાં પ્રથમ ચરણની ચૂંટણીમાં કોંગ્રેસના 65, ભાજપના 54, એજીપીના 11 અને એઆઈયુડીએફના 27 ઉમેદવારો મેદાનમાં છે. સોમવારે પ્રથમ ચરણના મતદાન માટે તમામ તૈયારીઓ સંપન્ન થઈ ચૂકી છે. પશ્ચિમ બંગાળમાં પણ 18 વિધાનસભા બેઠકમાં સોમવારે મતદાન થશે. પ્રથમ ચરણમાં સોમવારે પશ્ચિમી મેદનીપુર, પુરુલિયા અને બાંકુરા જિલ્લાના 18 વિધાનસભા મતવિસ્તારોમાં મતદાન થશે. આ ચરણમાં ભાજપના 18, તૃણમૂલના 18, કોંગ્રેસના 5 અને 13 ડાબેરી ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણી પંચે પશ્ચિમ બંગાળ અને આસામમાં મતદાનના દિવસે અને એક દિવસ પહેલા પ્રિન્ટ મીડિયામાં આવનારી રાજકીય જાહેર ખબરોનું પ્રમાણીકરણ કરાવી લેવા રાજકીય પક્ષોને સૂચના આપી છે. લોકસંવાદ સેતુ અભિયાનના આજે બીજા દિવસે જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જૂનાગઢ તાલુકાનો લોક દરબાર યોજ્યો હતો. આ લોક દરબારમાં મુખ્યમંત્રીએ ગામતળની જમીન, પાણીની સમસ્યા, આંગણવાડીના મકાન અને સરકારી શાળાના નવીનીકરણ સહિત 63 જેટલા પ્રશ્નોનો સ્થળ પર નિકાલ કરવા સંબંધિત વિભાગને ખાસ સૂચના આપી હતી. ખાસ કરીને ઉનાળામાં દિવસોમાં ગામડાઓના લોકોને નિયમિત પાણી મળી રહે તે માટે આવશ્યક પગલાં ભરવા જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીને મુખ્યમંત્રીએ સૂચના આપી હતી. તેમજ ભૂમાફિયા સામે કડક હાથે પગલાં લેવાનો નિર્દેશ આપી મુખ્યમંત્રીએ ગતિશીલ ગુજરાતની જૂનાગઢની જનતાને પ્રતીતિ કરાવી હતી. જુડામાં ભળેલા 42 ગામોનો સંપૂર્ણ વિકાસ ન થાય ત્યાં સુધી ગ્રામ વીજ દર યથાવત રાખવાની જાહેરાત પણ એમણે કરી હતી. પાણીના પ્રશ્નો ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કે જેથી કરીને ઉનાળાના આ દિવસોમાં, કારણ કે વરસાદ ખૂબ જ ઓછો થયો હતો, આપણા ડેમો પણ ખાલી થયા છે અને એટલા માટે ગુજરાતના કોઈ પણ પ્રજાજનોને પીવાના પાણીની સમસ્યા ન નડે એના માટે પણ કેટલાક સૂચનો કર્યા છે. જૂનાગઢમાં યોજાયેલા લોક દરબાર પહેલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત ભીખુદાન ગઢવીના નિવાસસ્થાને પહોંચ્યા હતા, જ્યાં મુખ્યમંત્રીએ ભીખુદાન ગઢવીને અભિનંદન પાઠવી તેમનું સન્માન કર્યું હતું. ભીખુદાન ગઢવીને સન્માનિત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે છેલ્લા 4 દાયકાથી ભીખુદાન ગઢવીએ લોક સાહિત્ય અને સંસ્કૃતિનું જતન કર્યું છે અને પદ્મશ્રી જેવા સર્વોચ્ચ પુરસ્કાર મેળવી ભીખુદાનજીએ લોક સાહિત્યની સાથે ગુજરાતનું પણ ગૌરવ વધાર્યું છે. ગામડાની વાતો, અભણ માણસોની વાતો અમે ભણેલા સુધી પહોંચાડી કે તમે ભલે બંગલામાં રહો છો, શ્રીમંત છો, પણ આની સંસ્કૃતિ જુઓ, આની રહેણીકેણી જુઓ, આની પવિત્રતા જુઓ, એ બધી વાતો અમે આમ સમાજને કરી અને એની ભારત સરકારે નોંધ લીધી અને એના અનુસંધાને અમને આ સન્માન મળ્યું છે. એટલે હું ભારત સરકારનો અને પછી આજે એ એવોર્ડ નિમિત્તે જૂનાગઢ મહાનગરપાલિકા તરફથી સન્માન કર્યું અને એ પાછા મુખ્યમંત્રી બેન શ્રી આનંદીબેન પટેલના વરદ હસ્તે એનો મને ખૂબ ખૂબ આનંદ અને ખૂબ ખૂબ હરખ છે. વધુ સમાચાર થોડી ક્ષણોમાં. प्रधानमंत्री ग्राम सड़क योजना ने हम गांव वालों के लिए तरक्की के रास्ते खोल दिए. सड़क के गड्ढों की फोटो खींच रहे हो? कोई खास बात है क्या? अरे काका, मेरे मोबाइल फोन में मेरी सड़क ऐप है, जिससे प्रधानमंत्री ग्राम सड़क से जुड़ी कोई भी जानकारी सरकार तक भेजी जा सकती है. सड़क से जुड़े सुझाव या शिकायत पर सरकार वाजिब कार्यवाही करती है. प्रधानमंत्री ग्राम सड़क से जुड़ी कोई भी बात, मेरी सड़क एंड्रॉइड ऐप अब हर पल मेरे साथ. एक तो गरीबी की मार, उस पर घर का अकेला कमाने वाला मोहन भी अचानक चल बसा. अब क्या होगा हमारा? जरूरत पे हम हर कदम साथ हैं. भारत सरकार की राष्ट्रीय परिवार लाभ योजना बीपीएल परिवार के मुख्य कमाने वाले सदस्य की मृत्यु 18 से 59 साल के बीच होने पर आश्रित परिवार को 20,000 रुपए की एक मुश्त सहायता देती है. शुक्रिया हमारा ख्याल रखने का. સમાચારમાં ફરી એકવાર સ્વાગત છે. ભારતીય જનતા પાર્ટીના મુખ્યાલય શ્રી કમલમ ગાંધીનગર ખાતે પ્રદેશ હોદ્દેદારોની બેઠક પ્રદેશ પ્રમુખ વિજય રૂપાણી તથા પ્રદેશ પ્રભારી
ડોક્ટર દિનેશ શર્માની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ, જેમાં આવતીકાલે મળનાર પ્રદેશ કારોબારીની બેઠકમાં લેવાનાર મુદ્દા તથા સંગઠનાત્મક કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી. તથા 6 એપ્રિલે ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિન અંતર્ગત થનાર વિવિધ કાર્યક્રમોની પણ ચર્ચા કરવામાં આવી હતી. સંગઠનાત્મક ચર્ચા એટલે કે પ્રદેશ કારોબારી નિયુક્ત થઈ ગઈ છે, પરંતુ મંડળ કારોબારી, જિલ્લા કારોબારી, મોરચાઓ, સેલ એની સંપૂર્ણ રચના એ નિશ્ચિત સમયમાં કરવી એવું નક્કી કરવામાં આવ્યું. કાલે પ્રદેશ કારોબારી છે. અત્યારે પ્રદેશ પ્રમુખ વિજયભાઈ રૂપાણી અને અમારા પ્રદેશના પ્રભારી ડોક્ટર દિનેશજી શર્મા એમની ઉપસ્થિતિમાં તમામ પ્રદેશના હોદ્દેદારો અને દરેક જિલ્લાના પ્રભારીઓની મીટિંગ ચાલુ છે. કાલની પ્રદેશ કારોબારીની તૈયારી કરી રહ્યા છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની સૌરાષ્ટ્રના પ્રવાસે છે, ત્યારે ગઈકાલે દ્વારિકાધીશ બાદ આજે તેઓએ સોમનાથ ખાતે પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા. સોમનાથ મંદિરમાં તેમણે પૂજા અર્ચના કરી ધન્ય બન્યા હતા. પરિવાર સાથે આવેલા સ્મૃતિ ઈરાનીનું સોમનાથ મંદિર ટ્રસ્ટ તેમજ જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ દ્વારા ખાસ સ્વાગત કરવામાં આવ્યું હતું. પત્રકારો સાથેની વાતચીતમાં સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું કે સોમનાથ મહાદેવે વગર માંગીએ જ બધું આપ્યું છે, પરંતુ જે લોકો સંઘર્ષ કરે છે તેમને આશીર્વાદ મળે તે માટે પ્રાર્થના કરી હોવાનું સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું હતું. અને આજે માંગવું જોઈએ તો એવા પરિવારો માટે માંગીએ જેમની પાસે બહુ સંઘર્ષો છે જીવનમાં. ભગવાન એમના સંઘર્ષો ઓછા કરે અને એને જીવનમાં સમૃદ્ધિ, સુખ આપે એવી મનોકામના વ્યક્ત કરું. અને સાથે મારી પાસે જે જવાબદારી છે એના માધ્યમથી દેશના આપણા જેટલા બાળકો છે અને જેટલા આપણા છાત્રો છે એમને પણ આશીર્વાદ ભગવાનનું પ્રાપ્ત થાય કે એ લોકો પણ પ્રગતિ કરે જીવનમાં. અગાઉ શનિવારે સ્મૃતિ ઈરાનીએ દ્વારિકાની મુલાકાત લઈને જગત મંદિર દ્વારકાધીશના દર્શન કર્યા હતા. સ્મૃતિ ઈરાની પતિ ઝુબીન ઈરાની સાથે સૌપ્રથમ દ્વારિકા શારદા મઠના જગતગુરુ શંકરાચાર્યના દર્શને પહોંચ્યા હતા. સ્મૃતિ ઈરાનીએ ભગવાન દ્વારિકાધીશના દર્શન કર્યા, પછી પાદુકા પૂજન પણ કર્યું હતું. ક્રિકેટ. કોલકાતાના ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં વેસ્ટ ઇન્ડિઝ અને ઇંગ્લેન્ડ T20 વિશ્વકપનો ખિતાબ બીજી વાર જીતવા માટે આજે મેદાનમાં ઉતરશે. ભૂતકાળમાં બંને ટીમ આ ખિતાબને એક વાર જીતી ચૂકી છે. બંને ટીમ અનેક આક્રમક ખેલાડીઓ ધરાવે છે. એવામાં ક્રિકેટ રસિયાઓના આજે એક રોમાંચક મુકાબલો જોવા મળે તેવી શક્યતા છે. બંને ટીમ અનેક શક્તિશાળી ટીમને પરાજિત કરીને ફાઇનલ સુધી પહોંચી છે. તો આ સાથે મહિલા વિશ્વકપ T20માં વેસ્ટ ઇન્ડિઝે ઓસ્ટ્રેલિયાને 8 વિકેટથી હરાવી વિશ્વકપ પોતાને નામ કર્યો છે. તો આ સાથે જ આ બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.